નજર કરીએ બનાસકાંઠા ઉપર તો બનાસકાંઠામાં વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા હેતુ ગુજરાત સરકારે કાંકરેજ તાલુકાનું વિભાજન કરીને નવા ઓગણ તાલુકાની સ્થાપના કરી છે। નવા ઓગણ તાલુકાની મુખ્ય કચેરી થરા નગરપાલિકા ખાતે ખુલ્લી મૂકવામાં આવી છે, જ્યાં દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી 108 મહંત છે। જાગીર મઠના મહંત 1008 બળદેવનાથ બાપાના પાવન હસ્તે રિબિન કાપી આ કાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તાલુકા પંચાયત મામલતદાર કચેરી અને શિક્ષણ વિભાગની કચેરી પણ હવે અહીં કાર્યરત થશે, ત્યારે નવા ઓગણ તાલુકામાં સમાવિષ્ટ 55 ગામના લોકોને તેમની સરકારી કામકાજ માટે હવે વધુ સુગમતા અને ઝડપથી સેવાઓ મળશે। આ પ્રસંગે અધિકારીઓ ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનો, આસપાસના ગામોના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ગુજરાત સરકારશ્રીએ કાંકરેજ તાલુકામાંથી એક નવીન ઓગણ તાલુકો જે આપ્યો છે એ તાલુકાના તમામ લોકોનો એક આનંદ અને ઉત્સાહનો દિવસ છે। આજે વિજયાદશમીનો દિવસ, 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો પણ આજે દિવસ, એવા પવિત્ર દિવસોમાં ગુજરાત સરકારશ્રીએ